વર્ષોથી બેકાર બેઠો હતો, એને કઈ કામ નહોતું, તો એને એક દિવસ એવું થયું કે હું કઈ કામ ગોતવા જાઉં, કઈ કામ કરું તો મારું ઘર ચાલે, વોટેવર. તો એ માણસને એવું થયું કે હું ભાઈ કઈક કામ ગોતવા નીકળું. તો એ ભાઈ એક ગલી કાંચામાં રસ્તામાં ગામડામાં ચાલતા એને એમ હું કરું છું, તો એને કેવો વિચાર આવ્યો કે હું પથ્થર છે એ ફ્રીમાં મળે, પથ્થર એ ફ્રીમાં મળે અને ટાંકણું છે એ પણ ઉધાર કોઈ આપી દે છે, તો હું એક મૂર્તિકાર છું અને મૂર્તિકાર બનાવું. ત્યારે એવું થયું એક મૂર્તિ બનાવો. તો એને મૂર્તિ બનાવવાની નક્કી કર્યું અને મૂર્તિ બનાવવા માટે ગામમાંથી જઈને ટાંકણો બાકડો હથોડી લઈ અને મૂર્તિ બનાવવાનું રસપાણામાંથી નક્કી કર્યું. અને એને પેલો જે ટાંકણાનો ઘા માર્યો અને એ પથ્થરમાંથી શું અવાજ આવે છે કે છે કે ભાઈ તું શું કરે છે? તો કે મૂર્તિ બનાવું છું. કે નહીં, મારે મૂર્તિ નથી. કેમ? તો કે તું ભગવાનની મૂર્તિ બનીશ, તને સિંદૂર માળા, તને કપડા વપડા ભગવાનો આવશે, તને બધા પગે લાગશે તો તારું તો નામ થશે. તો કે નહીં, મારે નામ નથી કરવું, મારે મૂર્તિ નથી બનવું. ત્યારે એ મૂર્તિમાંથી શું અવાજ છે એનું વર્ણન છે. આ વર્ણનને સમજો કેટલું મસ્ત બોલું છે. થેન્ક યુ. પૂછમાં ટાકણો લે ભાઈ ભડવૈયા મારે, બોલું ઈકો આપો. પૂછમાં ટાકણો લે ભાઈ ભડવૈયા મારે, ઠાકોરજી નથી થાવ ભડવૈયા મારે, ઠાકોરજી નથી થાવ. ઠાકોરજી નથી થાવ ભડવૈયા મારે, ઠાકોરજી નથી થાવ. જો ભાઈ વારેથી હાથ ઉગાડે છે, તાલીઓ વગડે છે. આપણું ગાવાનું સફળ. ધન્યવાદ. જનક તને મજા આવી ગઈ, મારો ધક્કો સફળ થયો, મારો ધક્કો સફળ થયો. તો પછી આ લાઈન માટે ફરી વાર, પછી આ લાઈન માટે હમ હવન કે જગત ન જાપતી મારે નથી પધરાવું ભડવૈયા મારે, મારે નથી પધરાવું. બેટરે બાપના
તો ઉડાડતો નથી, તો મારે ઉડાડવા જે ભૂલી જવાય છે. ધન્યવાદ. મારે ઉડાડવા જે ભૂલી જવાય છે. કોઈ ગાય ના કોઈ સમયને થોડું કરો. આનું ચાલુ હતો ઠોકી દો. આનું ચાલુ હતો ઠોકી દો. ઉપજાવે એવી મૂર્તિઓમાં મારે સિતારા નથી ચિતરાવા. ઉપજાવે એવી મૂર્તિઓમાં મારે સિતારા નથી ચિતરાવા. ભણવૈયા મારે સિતારા નથી ચિતરાવા. સુરા શહીદોની રામાપીર નો વજુભાઈ એ પેસેજ રામદેવપીર નો વજુભાઈ. મારે તો શોર્ટકટ બોલતો મિલનભાઈ જલ્દી છે. થેન્ક યુ. આ ગીત લગભગ બધાને ગમ્યું છે અને વાહ તો ભાઈ મજા આવી ગઈ. મારું ગળું બેસી ગયું છે, વચ્ચે ફાટતું હતું. થેન્ક યુ. ધન્યવાદ.